હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025ના વાર્ષિક પરીક્ષા માટે આજે આપણે આ વિડીયોની અંદર તાજેતરની અંદર એક પેપર મોસ્ટ આઈએમપી લેવરાઈ ગયેલું છે, જેનું આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ વિડીયોને અંત સુધી જોવાનું ચાલુ રાખજો, સ્કીપ ના કરતા. વિડીયો સારો લાગે તો તમારા જે મિત્રો છે એમના સુધી વિડીયોને શેર કરજો. ચલો, તમારો સમય વધારે નથી લેવો, આપણે પેપર ઉપર જઈશું. અહીંયા તમે જોઈ શકો વાર્ષિક પરીક્ષા 2024 અને 25, એટલે વાર્ષિક પરીક્ષા 2025નું પેપર છે. ધોરણ 11, વિષય છે નામાના મૂળ તત્વો, એટલે કે એકાઉન્ટનું પેપર છે. ક્યાંનું પેપર છે? એકાઉન્ટનું પેપર છે. બીજું યાદ પેપર ક્યાંનું છે? તો ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલ, ગાંધીનગર જિલ્લાનું પેપર છે. બીજું યાદ તારીખ નથી આપેલી ખાસ, પણ આ પેપર 2025માં લેવરાઈ ગયેલું છે, તમે મગજમાં રાખજો. લેટેસ્ટ પેપર છે ખાસ. ચલો, બીજું સમય તમે જોઈ શકો છો 3 કલાક અને 80 ગુણનું પેપર હોય છે. તો ખાસ જો તમારા જિલ્લામાં હજી સુધી એકાઉન્ટનું પેપર લેવાનું બાકી હોય તો ખાસ આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી સમજી અને તૈયાર કરીને જજો. ચલો, હવે આપણે આવતા રહીશું ફટાફટ તમારા વિભાગ એ ઉપર. ચલો, એમાં શરૂઆત થશે આપણે વિભાગ એથી. વિભાગ એની અંદર તમને ખબર છે કે તમને 16 MCQ આપવામાં આવે છે અને 16ની અંદરથી તમારે એક પ્રશ્ન 4 MCQ સાચો MCQ ટીક કરવાનો હોય છે. એમાં આપણો પ્રથમ નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? અન્ય વ્યવહાર એટલે કે વિશિષ્ટ વ્યવહાર કીધો છે કે જે ભાગ્યે જ થતો હોય, વારંવાર ના થતો હોય. તો તમે જોશો અહીંયા તો ઓપ્શન નંબર ડીમાં આપણો જવાબ છે. તમે જુઓ, 2000નો માલ આગથી બળી ગયો. હવે આ આગથી બળી ગયો, આ વ્યવહાર તમારો કયો વ્યવહાર છે? અન્ય વ્યવહાર. કારણ કે આવો વ્યવહાર ધંધામાં ભાગ્યે જ થાય છે, રોજેરોજ થતો નથી. ચલો, આગળ જવું છે નેક્સ્ટ. એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 2 ઉપર. પાઘડી એ ધંધાની કેવી મિલકત છે? પાઘડી એ ધંધાની કેવી મિલકત છે? એકદમ ઇઝી પ્રશ્ન છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે. હાવ ઇઝી પ્રશ્ન આવડે એવો છે. તો પાઘડી ધંધાની કેવી મિલકત છે? તો પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે. કઈ મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. ચલો, એના પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 ઉપર. ચલો, પ્રશ્ન નંબર 3માં શું કીધું છે જોશો અહીંયા. વસ્તુઓ અને સેવાઓના કરના અમલનું વર્ષ કયું છે? તો વસ્તુ અને સેવાના કરના અમલનું વર્ષ પૂછ્યું છે. 10 સ્ટારવાળો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી નાખજો. પરીક્ષાની અંદર મેં જેટલા બધા પેપર સોલ્યુશન નાખે તમે જોજો. ચેનલની અંદર પાટણનું, પછી બીજું અલગ અલગ જે લેવરાઈ ગયેલા પેપર હતા એ બધા નાખેલા છે. એમાં પ્રશ્ન બેઠો હોય છે, પૂછાશે, તૈયાર કરી નાખજો. તો વસ્તુ અને સેવાના કરના અમલનું વર્ષ આવશે 2017. કયું આવશે? 2017. ચલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ જવું છે પ્રશ્ન નંબર 4 ઉપર. તો કીધું છે કે જામનગરનો વેપારી અમદાવાદના વેપારીને માલ મોકલે. જામનગરનો વેપારી અમદાવાદના વેપારીને માલ મોકલે ત્યારે બિલમાં નીચેનામાંથી કયો કર વસૂલ કરે છે? બીજું તમે જોશો કે જામનગરનો વેપારી અમદાવાદના વેપારીને માલ મોકલે છે. બીજું કે આ બંને વસ્તુ એક જ રાજ્યમાં છે. તમને ખબર કે જામનગર ગુજરાતમાં આવ્યું, અમદાવાદ શું આવ્યું? ગુજરાતની અંદર. હવે બંને એક જ રાજ્યની અંદર હોય તો પછી એક આવશે કયું? SGST, એક આવશે CGST. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર C. ખાસ તમે મગજમાં રાખજો કે એક જ રાજ્યની અંદરના 2 જિલ્લા હોય કે એક જ રાજ્યના 2 પ્રદેશ હોય તો એમાં 2 GST લાગે. એક SGST સેન્ટ્રલ GST, ઓકે, અને એક SGST CGST. ચલો, એના પછી નેક્સ્ટ જવું છે આગળ. તો પ્રશ્ન નંબર તમારો છે 5. શું કીધું છે 5ની અંદર? માલની ઉધાર ખરીદી થાય ત્યારે શું? માલની ઉધાર ખરીદી થાય ત્યારે શું થાય છે? 10 સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. માલની ઉધાર ખરીદી થાય ત્યારે તો જવાબ આવશે એક મિલકત વધે, એક દેવું વધે. તમે માલ ઉધારમાં ખરીદીને લાવો તો પહેલાં તો માલ આવે, તો માલ ધંધાની મિલકત છે, તો તમારા માલમાં વધારો થાય એટલે કે મિલકત વધશે. બીજું ઉધારમાં ખરીદ્યું છે તો સામે તમારે પૈસા ચૂકવવા પડશે, તો તમારું સામે શું વધશે? દેવું વધશે. ચલો, આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 6. બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે. બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે. આપણે બેંકમાં પૈસા મૂકેલા હોય તો આપણું બેંક વ્યાજ જમા કરે તો આપણી શું થશે? તો બેંક સિલક વધશે. આપણી શું વધશે? બેંક સિલક વધશે. સીધી વાત. 10,000 પડ્યા હોય અને બેંક બીજા દાખલા તરીકે 1000 રૂપિયા વ્યાજના જમા કરે તો આપણા ખાતાની અંદર શું થાય? બેંક સિલક વધે. કેટલી થાય? 11,000 રૂપિયા થઈ જશે. ચલો, આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 7. ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે?
તો અહીંયા તમે જોશો 4 MCQ માલની ઉધાર ખરીદી, આ તો શેમ જ હશે? ખરીદ નોંધમાં જ હશે, તો આ તો નહીં આવે. બીજું માલનું ઉધાર વેચાણ, તો આ તો વેચાણ નોંધમાં જ હશે, એ નહીં આવે. બીજું માલ પરત, આ ખરીદ પરત વેચાણ પરત, ખરીદ પરત અને વેચાણ પરત એમ જ જતું રહે અલગથી. તો ખાસ આમ નોંધમાં તમારો આવશે મિલકતનું ઉધાર ખરીદી અને વેચાણ. તમને ખબર છે કે કોઈ મિલકત ઉધારમાં ખરીદવામાં આવી કે વેચવામાં આવી હોય, એ તમે ખાસ આમ નોંધમાં નોંધ કરશો. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર છે 8. કાચા સરૈયાને આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે? તો કાચા સરૈયાના આધારે તમને ખબર છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. કારણ કે વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય તો તમારે કાચા સરૈયાની બાકીઓ જોઈએ. જો કાચા સરૈયાની બાકીઓ હોય તો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરી શકીએ. ચલો એના પછી નેક્સ્ટ આગળ છે પ્રશ્ન નંબર 9. બેંક સિલકમેળ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા નથી. શું બેંક સિલકમેળ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા નથી? તો બેંક સિલકમેળ પત્રક છે પણ ખાતું નથી. તો અહીંયા જવાબ આવશે પત્રક. બેંક સિલકમેળ પત્રક છે પણ શું નથી? ખાતું નથી. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. ચલો એના પછી આગળ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો 10. શું કીધું છે? કાચું સરવૈયું ન મળે તો કામ ચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. ઘણી વખતે તમને ખબર છે કે કાચું સરવૈયું નથી મળતું. જેમ કારણ કે આપણે કોઈ બાકી ખાતું તૈયાર કરતા હોય, એમાં કોઈ રકમમાં ભૂલ થઈ હોય તો કાચું સરવૈયું ન મળે. હવે તમને ખબર છે કે આપણે ફટાફટ વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે અને કાચું સરવૈયું મેળવી લેવું હોય તો તમે કોનો ઉપયોગ કરશો? ઉપલક ખાતાનો ઉપયોગ કરશો. જે બાજુ સરવાળો ખૂટતો હોય એ બાજુ ઉપલક ખાતે તમે લઈ જઈ અને કાચા સરવાળા બે બાજુના સરવાળા તમે સરભર કરી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે તો જવાબ આવશે જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. એમાં નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. હવે બીજું તમને આ જોગવાઈની જગ્યાએ અનામત આલે. શું આલે? અનામત આલે. કે અનામત ક્યાંથી ઊભી કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી. તો અનામત આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. જો જોગવાઈ કે તો જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. જો અનામત કે તો અનામત ક્યાંથી? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. એને રિલેટિવ પ્રશ્ન છે, પૂછાઈ શકે છે, એટલા માટે વાત કરું છું એમ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર છે તમારો 12. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ના જોઈએ. ખાલી જગ્યાનો ખ્યાલ છે કે દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ના જોઈએ. તમે જે પદ્ધતિ સ્ટોકનું મૂલ્યાંકન કરતા હોય આ વર્ષે, આવતા વર્ષે બી તમારી પદ્ધતિ હોવી જોઈએ, એના પછી બી પદ્ધતિ હોવી જોઈએ. તો કયો એવો ખ્યાલ છે કે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ તમારી બદલવી જોઈએ નહીં? તો તમારો જવાબ આવશે એક સૂત્રતાનો ખ્યાલ. કયો? એક સૂત્રતાનો ખ્યાલ. ચલો આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર છે તમારો 13. ICAI દ્વારા ASBની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ICAI દ્વારા ASB એનું પૂરું નામ છે એકાઉન્ટિંગ ઓફ સ્ટાન્ડર્ડ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તમારો જવાબ આવશે 1977માં. બીજું 10 સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. તમારા જિલ્લામાં પેપર લેવાનું બાકી છે તો ખાસ તૈયાર કરી લેજો. બનાસકાંઠા જિલ્લામાં મને ખબર છે કે કાલે જ પેપર છે, તો બનાસકાંઠાવાળા તમે તો આ પેપર તૈયાર કરી લેજો ખાસ. બીજું કાલે મેં પાટણનું પણ પેપર અપલોડ કરેલું છે, તો પાટણ જિલ્લાનું પણ પેપર તમે સોલ્યુશન કરીને જાજો. બીજું નમૂનાનું પણ પ્રશ્નપત્ર મેં અપલોડ કરેલું છે, એ પણ સોલ્યુશન કરીને જાજો. બીજું પાટણને બનાસકાંઠાના 2023-24ના પણ પેપર અપલોડ કરેલા છે, એ પણ સોલ્યુશન કરીને જાજો. લગભગ 6 થી 7 અલગ અલગ એકાઉન્ટના પેપર સોલ્યુશન કરી નાખેલા છે. જો એટલું કામ કરીને જો ને તો આરામથી તમારે 70 ઉપર આવી જાઓ ભયા. ચલો આગળ નેક્સ્ટ. બીજું આ ASBમાં ઈસવીસન 1970 તારીખ આલે તો મગજમાં રાખજો 21 એપ્રિલ. કઈ? 21 એપ્રિલ 1977 મગજમાં ફિટ રાખજો. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે તમને પ્રશ્ન નંબર આગળનો છે 14. દેશીનામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસાની વચ્ચે આ જે નિશાની કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો એને ઓળાયો કહેવામાં આવે છે. શું? ઓળાયો. બીજા શબ્દમાં કહેવાતો ઓળાયો. મગજમાં રાખજો. દેશીનામામાં આ જે એક રૂપિયો હોય, આ પૈસા, એના વચ્ચે આવી એક નિશાની કરવામાં આવે. નિશાનીનું નામ શું છે? ઓળાયો. બીજું કાલે પાટણની અંદર એની વ્યાખ્યા પૂછી હતી કે ઓળાયો એટલે શું? એની વ્યાખ્યા પૂછાય વિભાગ બીમાં, તોય આવડવું જોઈએ કે ઓળાયો એટલે શું. તો દેશીનામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસાની વચ્ચે આવી નિશાની કરવામાં તેને ઓળાયો કહેવામાં આવશે. એનો પ્રશ્ન બીમાં પૂછાય, બીનો પ્રશ્ન એમાં પૂછાયો, સાચવવાનું થોડું. ચલો એના પછી આગળ છે પ્રશ્ન નંબર 15. એક નોંધી હિસાબી પદ્ધતિ કોણ તૈયાર કરે છે? એક નોંધી હિસાબી પદ્ધતિ કોણ તૈયાર કરે છે? તો તમારો જવાબ આવશે પરચુરણ ધંધો કરનારા. કોણ? પરચુરણ ધંધો કરનારા
એ કઈ પદ્ધતિ? એક નોંધી હિસાબી પદ્ધતિ. પરચુરણ ધંધો કરનારા કઈ પદ્ધતિ? એક નોંધી પદ્ધતિ. એક નોંધી પદ્ધતિ કોણ રાખે? પરચુરણ ધંધો કરનારા. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 16. બજારમાં મળતા તૈયાર હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર પ્રચલિત છે? લગભગ આગળ મેં જેટલા પણ પેપર નાખ્યા બધામાં પ્રશ્ન છે. 10 સ્ટાર ભાઈ, તૈયાર કરી લેવો. બજારમાં તૈયાર મળતા સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર પ્રચલિત છે? તો ટેલી. કયું? ટેલી. ગુજરાતીમાં બી આવું લખાય, ટેલી. ચલો આગળ નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા વિભાગ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ચલો એના પછી આગળ જવું છે આપણે વિભાગ બી ઉપર. વિભાગ બીની અંદર અહીંયા તમને કીધેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ. અને આ જે તમારો વિભાગ છે એ કેટલા ગુણનો હોય છે? તો અહીંયા તમને આપેલું છે જો 8 ગુણનો વિભાગ છે. ચલો એમાં આગળ જવું છે. તો પ્રશ્ન નંબર તમારો છે 17. કયો છે પ્રશ્ન નંબર આગળ તમારો 17? શું કીધું છે? ઘાલખાત ધંધા માટે શું છે? ઘાલખાત ધંધા માટે શું છે? તો ઘાલખાત ધંધા માટે ચોખ્ખું નુકસાન. શું છે? ઘાલખાત ધંધા માટે ચોખ્ખું નુકસાન. તમારો જવાબ આવશે. ઘાલખાત ધંધા માટે શું છે? ચોખ્ખું નુકસાન. કારણ એકવાર ઘાલખાત પડે તો પછી ભૂલી જવાનું, પૈસા પાછા આવવાના છે. તો ધંધા માટે ચોખ્ખું નુકસાન છે. ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 18. હિસાબી સમીકરણ લખો. હિસાબી સમીકરણ લખો તો જવાબ આવશે A = C + L. A = C + L. A એટલે એસેટ્સ મિલકતો, C એટલે કેપિટલ મૂડી, અને L એટલે લાયબિલિટીઝ દેવા. ઓકે, તો અહીંયા A = C + L આ તમારું હિસાબી સમીકરણ છે. હવે આમાંથી બીજો એક પ્રશ્ન નીકળે એવો છે. તો ઘણી વખત એમ કહે છે કે હિસાબી સમીકરણ એ લાવવા માટે Cમાં શું ઉમેરવામાં આવે છે? તો Cની અંદર L ઉમેરવામાં આવે છે. કાલ પાટણ જિલ્લામાં આવો પ્રશ્ન હતો એમ કે Cમાં શું ઉમેરવામાં આવે છે? L ઉમેરવામાં આવે છે. આગળ નેક્સ્ટ. એના પછી આગળ તમારો પ્રશ્ન નંબર છે 19. સરભર ખાતું એટલે શું? શું? સરભર ખાતું એટલે શું? તો તમને સરભર ખાતાની વ્યાખ્યા પૂછી લે. તો જે ખાતાના બંને બાજુના સરવાળા સરખા આવતા હોય, જે ખાતાના બંને બાજુ એટલે ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો, આ બંને સરવાળા સરખા આવતા હોય તેને ખાતું સરભર કહેવામાં આવે છે. સમજણ પડે છે? એકદમ ઈજી છે. તમે કોઈ ખાતું તૈયાર કરો, એ ખાતાના બંને બાજુના જો સરવાળા સરખા આવે તો તમારે સમજવાનું એ ખાતું સરભર છે એમ કહેવામાં આવે છે. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ કીધું છે 20. અનામતના પ્રકાર જણાવો. શું? અનામતના પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જે અનામત છે એના 2 પ્રકારો છે. અહીંયા હું લખું છું, આ રીતના તમે લખી શકો છો. અનામતના પહેલા પ્રકાર છે, એક છે મહેસૂલી અનામતો. કઈ? મહેસૂલી અનામતો. અને બીજી છે તમારી મૂડી અનામતો. અનામતના 2 પ્રકાર, મહેસૂલી અનામત અને મૂડી અનામત. હવે જ્યાં મહેસૂલી અનામતના કદાચ પ્રકાર પૂછાય હો, મહેસૂલી અનામતના પ્રકાર પૂછાય તેના 3 પ્રકાર છે: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. તમને એ અનામતના પ્રકાર પૂછાય, તમારે ખાલી 2 જ લખવાના. કયા? મહેસૂલી અનામત અને મૂડી અનામત. પણ તમને મહેસૂલી અનામતના પ્રકાર પૂછાય તેના પાસે 3 પ્રકાર છે: સામાન્ય અનામત, વિશેષ અનામત અને ગુપ્ત અનામત. બાજુમાં એટલા માટે એક્સ્ટ્રા કહેવું પડે છે, કદાચ રિલેટિવ પ્રશ્ન પૂછાય તમને આવડે એમ. ચલો એના પછી પ્રશ્ન નંબર 21 છે. પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો સરખો થાય. આ કયા સિદ્ધાંત મુજબ? પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો સરખો થાય કયા સિદ્ધાંત મુજબ? તો એમાં સિદ્ધાંત આવશે હિસાબી સમયનો સિદ્ધાંત. કયો આવશે? હિસાબી સમયનો સિદ્ધાંત. તો હિસાબી સમયનો સિદ્ધાંત છે, તમને ખબર કે પાકું સરવૈયું આપણા 12 મહિનાના સમયગાળાના ના આધારે તૈયાર થાય છે. તો તમારો જવાબ આવશે હિસાબી સમયગાળાનો સિદ્ધાંત. આ હિસાબી સમયગાળાનો સિદ્ધાંત છે કે પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો કેવો આવશે? સરખો આવશે. પ્રશ્ન તૈયાર કરજો, આઈએમપી છે. ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 22. દેશીનામા પદ્ધતિ અનુસાર ફાંકું મારવું એટલે શું? શું? દેશીનામા પદ્ધતિ અનુસાર ફાંકું મારવું એટલે શું? બીજું પ્રશ્ન મોટો છે, હું બોલું છું, ધ્યાન આપજો. તો ફાંકું મારવું એટલે શું? તો જે વ્યવહારની ખતવણી થઈ જાય, તેની સાથે સાથે રોજમેળ, બેઠોમેળ કે પેટાનોંધમાં તે વ્યવહારના પહેલા સ્થળમાં રકમની નીચે 0ની નિશાની, જેની ખતવણી થઈ જાય એના રકમની નીચે 0 એટલે આવી શૂન્યની નિશાની કરવામાં આવે છે. અને આ નિશાની જે તે રકમની ખતવણી થઈ ગઈ છે એવું સૂચવે છે, તેને ફાંકું મારવું કહેવામાં આવે છે. તમે દેશીનામા પદ્ધતિની અંદર જે વ્યવહારો લખ્યા હોય, આ વ્યવહારની ખતવણી થઈ જાય, વ્યવહારની શું કરવી પડે? ખતવણી કરવી પડે. બીજું ખતવણી થઈ જાય, સાથે સાથે રોજમેળ, બેઠોમેળ કે પેટાનોંધમાં તે વ્યવહારના પહેલા સ્થળમાં રકમની નીચે 0 શૂન્યની નિશાની કરવામાં આવે છે. આ નિશાની એવું સૂચવે છે કે આ રકમની ખતવણી થઈ ગઈ છે, તેને ફાંકું મારવું કહેવામાં આવે છે. તૈયાર કરી લેજો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. એક નોંધી પદ્ધતિ
માં શા માટે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી? એક નોંધી પદ્ધતિમાં શા માટે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી? તો જવાબ બોલું છું, ધ્યાન આપજો. તો વેપારી દ્વારા બધા જ વ્યવહારોની બેવડી અસર આપવામાં આવતી નથી. એક નોંધી પદ્ધતિમાં બધા વ્યવહારની આ જે બેવડી અસર છે, આ બેવડી અસર આપવામાં આવતી નથી. એટલા માટે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. કાચું સરવૈયું ક્યારે તૈયાર થાય? જો તમે બે વ્યવહારની બેવડી અસર આલો, એક અસર ઉધાર, એક અસર જમા. જો બેવડી અસર આલો તો કાચું સરવૈયું તૈયાર થાય. પણ એક નોંધી પદ્ધતિમાં તો વેપારી હોય, આ વેપારી બધા વ્યવહારની બેવડી અસર નથી આપતો, તો કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આગળ 24 છે, કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો જણાવો. 10 સ્ટાર. કાલે પાટણમાં પણ પ્રશ્ન હતો, કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના 3 અંગો જણાવો. તો એના 3 અંગો છે, હું લખું છું અહીંયા હાર્ડવેર. કયા? હાર્ડવેર. બીજા નંબરમાં લખું છું સોફ્ટવેર અને ત્રીજા નંબરમાં લખું છું હ્યુમનવેર. હ્યુમનવેર. ઓકે, કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના 3 અંગો કયા? હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર. ખાસ તૈયાર કરી લેજો, બેઠે બેઠો પ્રશ્ન પરીક્ષામાં આવશે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ઉપર. શેમાં જવું છે? વિભાગ સી ઉપર. વિભાગ સીની અંદર તમને અહીંયા પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 25. નીચેના ખાતાના પ્રકાર જણાવો. નીચેના ખાતાના પ્રકાર જણાવો. તો અહીંયા તમને ખાતાના પ્રકાર પૂછેલા છે. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમને લગભગ આવડતો બી હશે. એકદમ ઇઝી પ્રશ્ન છે. ચલો એની અંદર પહેલા નંબરની અંદર તમને પ્રશ્ન આપેલો છે અહીંયા રોકડ ખાતું. કયું ખાતું આપેલું છે? રોકડ ખાતું. ચલો આ રોકડ ખાતું શું છે? તો રોકડ ખાતું શેમાં જશે? તો રોકડ ખાતું જે છે માલ મિલકત ખાતામાં. શેમાં જાય? માલ મિલકત ખાતામાં. માલ મિલકતની અંદર મિલકતના ખાતામાં. ક્લિયર? ચલો કારણ કે રોકડ ધંધાની શું છે? મિલકત છે, તો એ શેમાં જાય? માલ મિલકત ખાતામાં. માલ મિલકતમાં મિલકત ગણાય. ચલો એના પછી નેક્સ્ટ છે બીજા નંબરમાં ધર્માદાનું ખાતું. હવે ધર્માદાનું ખાતું જો જાહે? તો ધર્માદાનું ખાતું જાહે ઉપજ ખર્ચ ખાતામાં. શેમાં જાહે? ઉપજ ખર્ચ ખાતામાં. અને ઉપજ ખર્ચમાં શેમાં જાહે? ખર્ચ ખાતામાં પેટામાં જશે. કારણ કે ધર્માદા એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચનું ખાતું શેમાં જાય? ઉપજ ખર્ચ ખાતામાં જાય. ચલો એના પછી આગળ છે બેંક ઓવરડ્રાફ્ટ. શું છે? બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું શેમાં જશે? તો બેંક ઓવરડ્રાફ્ટનું જે તમારું ખાતું છે એ તમારું જશે વ્યક્તિ ખાતામાં. શેમાં જશે? વ્યક્તિ ખાતામાં. ચમ? કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ તમારા ધંધાનું દેવું છે. આ બેંક ઓવરડ્રાફ્ટ ધંધા શું છે? દેવું છે. અને દેવું શેમાં જાય? વ્યક્તિ ખાતામાં જાય. ચલો આગળ નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ છે આગળ ઘસારાનું ખાતું. કયું ખાતું છે? ઘસારાનું ખાતું. હવે ઘસારાનું ખાતું જે શેમાં જશે? તો ઘસારો શું છે? તમારા ધંધાનો ખર્ચ છે, તો એ શેમાં જાય? ઉપજ ખર્ચ ખાતામાં જાય. શેમાં જાય? ઉપજ ખર્ચ. અને ઉપજ ખર્ચની અંદર શેમાં જશે? ખર્ચમાં જશે. આગળ નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન 5મા નંબરનું ખરીદ ખાતું. શું છે? ખરીદ ખાતું. તો ખરીદ ખાતું શેમાં જશે? તો એ જશે તમારું માલ મિલકત ખાતામાં. શેમાં જશે? માલ મિલકત ખાતામાં. માલ મિલકતમાં શેમાં? માલનું ખાતું. કારણ કે ખરીદી તમારો ધંધાનો માલ છે, તો એ માલ મિલકતમાં માલના ખાતામાં જશે. એના પછી નેક્સ્ટ આગળ કીધું છે ઉપાડ ખાતું. શું છે? ઉપાડ ખાતું. આ ઉપાડ ધંધાનો શું છે ભાઈ? ખર્ચ છે, તો ઉપાડ ખાતું શેમાં જાય? ઉપજ ખર્ચ ખાતામાં જાય. અને ઉપજ ખર્ચમાં શેમાં જાય? ખર્ચના ખાતામાં જાય. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો આગળ તમારો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 26 આપેલો, નીચેના વ્યવહારો પરથી શ્રી નિમેશના ચોપડે આમનોંધ લખો. તમારે આમનોંધ લખવાની છે. કેટલા વ્યવહાર આપેલા છે એ તમે જોશો? 1, 2 અને 3. 3 વ્યવહારની તમારે આમનોંધ લખવાની છે. ટાઈમના આભારે સમજાવતો નથી ભયા હો. ચલો નેક્સ્ટ. એના પછી બીજું આપેલું છે તમને પ્રશ્ન નંબર 27. ફરી તમારે અહીંયા ખરીદ નોંધ તૈયાર કરવાની છે. 1, 2 અને 3 વ્યવહાર આપેલા છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. એના પછી આગળ તમને આમનોંધ લખી અને ખતવણી કરવાની છે. 2 વ્યવહારની આમનોંધ લખવાની છે અને એની ખતવણી કરવાની છે. આગળ નેક્સ્ટ. એના પછી ખાસ આમનોંધ છે. 3 વ્યવહાર છે, 1, 2 અને 3. તૈયાર કરી લેજો, ખાસ પ્રેક્ટિસ કરી નાખજો. ચલો એના પછી પ્રશ્ન નંબર 30 હું તમને સમજાવું છું. અહીંયા શું કીધું? નીચેના ખાતા બંધ કરવા અંગે આખર નોંધ લખો. ખાતા બંધ કરવા અંગે શું લખવાની છે? આખર નોંધ લખવાની છે. તો હવે એમાં છે પહેલા નંબરમાં પગાર ખાતું. સૌથી પહેલાં પગાર ખાતું છે, તો પગાર એ નફા નુકસાનને લગતું ખાતું છે. તો આ ખાતાની કઈ બાકી હોય? ઉધાર બાકી. કારણ કે ખર્ચ છે, એને બંધ કરો તો જમા બાકી. તો એની આખરનો શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર. શું? નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા. આ એની આખરનો જ છે. ચલો બીજું કોઈ પણ ખાતું હોય તો એ નફા નુકસાનને લગતું હોય તો નફા નુકસાન ખાતે જાય, અને બીજું વેપારને લગતું હોય તો વેપાર ખાતે જાય. બીજું ખાતું જ્યારે બંધ કરો તો એની બાકી તમારે ઉલટાઈ નાખવાની. પગાર ખાતું શું હોય?
ખર્ચો છે, ખર્ચાની ઉધાર બાકી, ને બંધ કરો તો જમા બાકી. કોઈ પણ ખાતું ઉધાર બાકી હોય બંધ કરો તો જમા બાકી, જમા બાકી હોય બંધ કરો તો ઉધાર બાકી. ચલો આગળ એના પછી નેક્સ્ટ છે વેચાણ ખાતું. હવે આ વેચાણ ખાતું છે તો વેચાણ તમારા ધંધાની આવક છે. શું છે? આવક છે. અને આવકની કઈ બાકી હોય? જમા બાકી હોય. અને આ ખાતું કોને લગતું છે? તો એ ખાતું તમારું વેપારને લગતું છે. કોને લગતું છે? વેપારને લગતું છે. તો હવે ખાતાને બંધ કરી નાખશે અને બંધ કરીને ચો લઈ જાઓ વેપાર ખાતે લઈ જશો. ચલો એની જમા બાકી છે તો એને બંધ કરો તો ઉધાર થશે. તો વેચાણ ખાતે ઉધાર, વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. શું આવશે? વેપાર ખાતે જમા. બીજું વેચાણ એ વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. તમે કદાચ વાર્ષિક હિસાબો ભણ્યા હશો તો વેચાણ જો લખતા હતા વેપાર ખાતાની જમા બાજુ, એટલા માટે જો વેપાર ખાતે જમા કર્યું છે અહીંયા. ચલો એના પછી નેક્સ્ટ છે મળેલ વ્યાજનું ખાતું. શું છે? મળેલ વ્યાજ. આ મળેલ વ્યાજ છે એ આપણી આવક છે અને આવકની કઈ બાકી હોય? જમા બાકી હોય. અને બીજું આ મળેલ વ્યાજ છે એ તમારું નફા નુકસાનને લગતું આવક છે, નફા નુકસાનને લગતું ખાતું છે. તો એને બંધ કરશો તો એ ચો જશે? નફા નુકસાન ખાતે જશે. ચલો બીજું મળેલ વ્યાજ આવક છે, જમા બાકીને બંધ કરો તો ઉધાર બાકી. તો અહીંયા મળેલ વ્યાજ ખાતે ઉધાર, મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. ક્લિયર? તમે જોશો જમા બાકી તો બંધ કરો તો ઉધાર, મળેલ વ્યાજ ખાતે ઉધાર. અને બીજું નફા નુકસાન ખાતે શું થશે? જમા થશે. ચલો આ હતું તમારા આખર નોંધો. બીજું આના સિવાય બી ઘણા બધું તમને બુકની અંદર આપેલી છે. તમે આખર નોંધ ચેપ્ટરની અંદર જોશો આખર નોંધો પ્રશ્ન હોય જ છે એટલે તમારે તૈયાર કરી જ લેવાની. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ 31 કીધું છે કે મૂડી અનામત એટલે શું? તેના ઉપયોગો જણાવો. મૂડી અનામતની વ્યાખ્યા આપી છે કે મૂડી અનામત એટલે શું? તો જે અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે, જે અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે તેને મૂડી અનામત કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહેવું કે જે અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે અને જેમાંથી તમે ડિવિડન્ડ ના વેચી શકો, જેમાંથી તમે ડિવિડન્ડ ના વેચી શકો છો એવી અનામતને મૂડી અનામત કહેવામાં આવે છે. ચલો હવે મૂડી અનામતનો તમે ઉપયોગ કઈ જગ્યાએ કરશો? મૂડી અનામતનો ઉપયોગ ચો કરશો? તો પહેલા નંબરમાં તમારી જે કાયમી મિલકતો છે આ કાયમી મિલકતોને માંડી વાળવા માટે. એના પછી નેક્સ્ટ તમારી જે પાઘડી છે, શું પાઘડી છે, પાઘડીને તમે માંડી વાળવી હોય તો તમે કોનો ઉપયોગ કરશો? મૂડી અનામતનો ઉપયોગ કરશો. એના પછી નેક્સ્ટ તમારા જે પ્રાથમિક ખર્ચા છે, આ પ્રાથમિક ખર્ચાને માંડી વાળવા હોય તો મૂડી અનામતનો ઉપયોગ કરશો. એના પછી નેક્સ્ટ તમારે કોઈ ડિબેન્ચર વટાવ માંડી વાળવો છે, શું ડિબેન્ચર વટાવ માંડી વાળવો છે તો તમે મૂડી અનામતનો ઉપયોગ કરશો. એના પછી નેક્સ્ટ આગળ જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ હોય, જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ હોય તો તમે બોનસ શેર આપવા, શું બોનસ શેર આપવા પણ તમે કોનો ઉપયોગ કરી શકો છો? મૂડી અનામતનો ઉપયોગ કરી શકો છો. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી છે પ્રશ્ન નંબર તમારો 32, પારિભાષિક શબ્દો સમજાવો. એમાં પહેલા નંબરમાં છે હથ્થું ખાતું. પારિભાષિક શબ્દો દેશીનામાના છે. હવે હથ્થું ખાતું એટલે શું? તો દેશીનામા પદ્ધતિમાં કોઈ લેણદારને, દેશીનામા પદ્ધતિમાં કોઈ લેણદારને તમારે રકમ ચૂકવવાની બાકી હોય તો એ રકમ તમે કોઈ વ્યક્તિ કે તમે આંગળીયા મારફતે મોકલાવો. કોના મારફતે? કોઈ વ્યક્તિ કે આંગળીયા મારફતે મોકલાવો તો તે રકમ લેણદાર ખાતે ઉધાર કરવાને બદલે તમે કોના ખાતે ઉધાર કરશો? હથ્થું ખાતે ઉધાર કરશો. દેશીનામાની અંદર તમારે કોઈ લેણદારને રકમ ચૂકવવાની બાકી હોય અને આ રકમ તમે કોઈ વ્યક્તિ કે આંગળીયા મારફતે મોકલાવો છો તો એ રકમને તમે હથ્થું ખાતે ઉધાર કરશો. બીજું જ્યારે આ રકમ લેણદારને શું થશે? મળી જશે. શું? જ્યારે આ રકમ લેણદારને મળી જશે ત્યારે તમે એની વિરુદ્ધ અસર આપશો અને હથ્થું ખાતું બંધ કરી નાખશો. મૂળ ટૂંકની અંદર લેણદારને રકમ ચૂકવવાની બાકી હોય અને વ્યક્તિને આંગળીયા મારફતે જો કદાચ તમે રકમ મોકલાવો તો એ રકમ હથ્થું ખાતે તમે ઉધાર કરી નાખશો. લેણદાર ખાતે ઉધાર કરશો નહીં. અને લેણદારને રકમ મળશે એટલે લેણદાર કહે છે કે હા ભાઈ મને રકમ મળી ગઈ છે, એ દિવસે તમે વિરુદ્ધ અસર આપશો એટલે હથ્થું ખાતું બંધ થઈ જશે. ચલો એના પછી આગળ જવું છે નેક્સ્ટ શા ખાતું. શું છે? શા ખાતું. હવે શા ખાતું એટલે શું? તો દેશીનામા પદ્ધતિની અંદર, દેશીનામા પદ્ધતિની અંદર ધંધાની અંદર આર્થિક વ્યવહારો શા હોય? કોઈ આર્થિક લેવડ દેવડ થઈ હોય. શું થઈ હોય? કોઈ આર્થિક લેવડ દેવડ કોની સાથે? કોઈ વ્યક્તિ સાથે. દેશીનામા પદ્ધતિની અંદર કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને એ વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય, એ વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય
તો તમે કામચલાઉ ધોરણે જ્યાં સુધી વ્યક્તિનું નામ યાદ ન આવે ત્યાં સુધી એ રકમ તમે શા ખાતે લખી દેશો. જે દિવસે તમને એ વ્યક્તિનું નામ યાદ આવી જાય કે મારું બેટું મારી આર્થિક લેવડ દેવડ આ વ્યક્તિ સાથે થઈ જશે, એ દિવસે અમે વિરુદ્ધ અસર આપી અને શા ખાતું બંધ કરી દેશો. ચલો એના પછી નેક્સ્ટ છે તસલમાત ખાતું. શું છે તસલમાત ખાતું? બીજું આ તસલમાત ખાતું એ તમારા દ્વિનોંધીનામા પદ્ધતિમાં ઉપલક ખાતા જેવું છે. કોના જેવું છે? ઉપલક ખાતા જેવું છે. બીજું દેશીનામા પદ્ધતિમાં કોઈ ખર્ચ થયો હોય, શું થયો હોય? કોઈ ખર્ચ થયો હોય અને કોઈ ઉપજ થઈ હોય, અને આ ખર્ચ અને ઉપજનું તમે નામ ભૂલી ગયા છો કે મારું બેટું ખર્ચો શું છે પણ નામ યાદ આવતું નથી, મારું બેટું ઉપજથી છે પણ નામ યાદ આવતું નથી. તો જ્યાં સુધી ઉપજ કે ખર્ચનું નામ યાદ ન આવે ત્યાં સુધી તે રકમ તમે તસલમાત ખાતે લખશો, અને જ્યારે તમને એ ખર્ચ કે ઉપજનું નામ યાદ આવી જાય એ દિવસે તમે વિરુદ્ધ અસર આપી અને તસલમાત ખાતું શું કરી દેશો? બંધ કરી દેશો. દ્વિનોંધીનામા પદ્ધતિમાં આપણે ઉપલક ખાતાનો ઉપયોગ કરતા કદાચ ખબર હોય તો. ચલો એના પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ છે ડી. ચલો વિભાગ ડીની અંદર અહીંયા તમને કીધેલું છે તમને 4 ગુણ મળે છે દરેક પ્રશ્નના, અને 12 ગુણનો વિભાગ છે. એમાં તમારે પહેલાં આમ નોંધ લખવાની છે. 4 વ્યવહાર આપેલા છે, 1 2 3 4. એક વ્યવહારના 1 ગુણ છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર આગળ છે તમારો 34, અને એમાં કીધું છે કે 3 ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનો છે. એમાં તમને 1 2 3 4 5 6 તમને વ્યવહાર આપેલા છે, જોઈ શકો છો. આનો ઉપયોગ કરીને તમારે 3 ખાનાવાળો વટાવ, બેંક અને રોકડ એમ 3 ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનો છે. ચલો એના પછી આગળ કીધું છે અહીંયા તમને, તો અહીંયા તમારે જે લેણી ઊંડી દેવી ઊંડીના જે હિસાબો છે એનો પ્રશ્ન છે. અહીંયા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. દાખલો IMP છે. ચલો એના પછી નેક્સ્ટ તમને આગળ અહીંયા આપેલું છે, જોશો તમે અહીંયા નીચે આપેલી વિગતોના આધારે દેવાંશી રાઓલનું 31/3/2024ના રોજનું કાચું સરવાળો તૈયાર કરો. હવે કાચા સરવાળામાં કશું હોતું નથી. વિગત, રકમ, ઉધાર રકમ, જમા રકમ, બસ તમે એવું તૈયાર કરી નાખો. બસ કાચા સરવાળાના 2 બાજુના સરવાળા તમારે સરખા લાવવાના. ખાતાનું નામ લખવાનું છે. ખાતાનું નામ, એમાં દરેક ખાતાનું નામ આવશે. ઉધારમાં રકમ આવતી હોય તો ઉધારમાં, જમામાં રકમ આવતી હોય જમાની અંદર. હું અહીંયા તમને કહું છું, જો આ શરૂઆતનો સ્ટોક એ તમારું ઉધારમાં જશે. મજૂરી એ તમારું ઉધારમાં જશે. વેચાણ જમામાં જશે. બીજું સમારકામ ખર્ચ, આ સમારકામ એ ખર્ચ છે તો ઉધારમાં જશે. વેરો ખર્ચ છે, ઉધારમાં જશે. જમીન મકાન મિલકત છે, ઉધારમાં જશે. મૂડી એ તમારું શું છે? મૂડી ધંધાનું દેવું છે તો મૂડીની જ્યાં બાકી હોય. ઓફિસ પગાર ખર્ચો છે, ઉધાર બાકી. પેટર્ન મિલકત છે, ઉધાર બાકી. બેંક સિલક મિલકત છે, ઉધાર બાકી. વીજળી ખર્ચ છે, ઉધાર બાકી. બેંક લોન દેવું છે જ્યાં બાકી. આવક માલ ગાડા ભાડું છે એ ખર્ચો છે, ઉધાર બાકી. ખરીદી ખર્ચો છે, ઉધાર બાકી. જાહક માલ ગાડા ભાડું ખર્ચો છે, ઉધાર બાકી. દેવાદારો મિલકત છે, ઉધાર બાકી. રોકડ સિલક મિલકત છે, ઉધાર બાકી. છૂટા હજારો મિલકત છે, ઉધાર બાકી. લેણદારો દેવું છે જ્યાં બાકી. પરચુરણ આવકો એ તમારી આવક છે જ્યાં બાકી. ઓફિસ ફર્નિચર મિલકત છે, ઉધાર બાકી. પાઘડી મિલકત છે, ઉધાર બાકી. પટી ગયું. હવે તમારે અહીંયા તમે જો ખાસ જમા બાકીની અંદર શું શું છે તો એક જો વેચાણ એની તમારી જમા બાકી છે, બાકી બધી ઉધાર કરી દેજો તમે તાર. બીજું જો મૂડી, આ મૂડી ધંધાનું દેવું છે જમા બાકી. એના પછી નેક્સ્ટ તમે જોશો બેંક લોન એ તમારું દેવું છે જમા બાકી. એના પછી નેક્સ્ટ તમને અહીંયા આપેલું છે લેણદારો, આ લેણદારો દેવું છે જમા બાકી. જમા બાકીની અંદર ખાલી 4 વ્યવહાર છે મારા ભાઈ, 4. એક કેટલા? એક વેચાણ, એક મૂડી, એક બેંક લોન અને એક લેણદારો. બાકીની બધાની ઉધાર બાકી. અને સરવાળો કેટલો આવશે તો તમે આ જો 48,000 કરશો, બીજું આ 16 કેટલા કરશો? 48 કરશો. બીજા તમે અહીંયા 16 કરશો તો 48 અને 16 કરી નાખો એટલે કેટલા? 58. 58 અને 6 એટલે કેટલા? 64. 64 ને અહીંયા તમે સરવાળો કરશો લેણદારોનો તો લેણદારો કેટલા છે? 3200. 64 ને 3 67. 67 200. 67 200 અને અહીંયા 68 200. 68 200 અને બીજા હશે તો 68 400. 68 400 અને બીજા 500 તો 68 960. તમારો લગભગ સરવાળો આવશે કેટલો? 68 960. ટેલી કરી લેજો, મૌખિક બોલ્યો હું એમ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો આગળ તમને અહીંયા ભૂલ સુધારણાનો પ્રશ્ન આપેલો છે. 1 2 3 અને 4 ભૂલ સુધારણા નોટ લખવાની છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. એના પછી તમારો આગળનો છે વિભાગ ઈ, અને વિભાગ ઈની અંદર તમને દરેક પ્રશ્નના 6 ગુણ મળવાપાત્ર છે અને 18 ગુણનો આપણો વિભાગ છે. બીજું આ વિભાગ ઈની અંદર કયા કયા ચેપ્ટર આવે છે, કયા કયા દાખલા IMP છે, તો આનો મેં એક અલગથી વિડીયો અપલોડ કરેલો છે IMP દાખલાનો. તો ખાસ
જે ચેપ્ટર છે વિભાગ એમાં જે દાખલા આઈએમપી છે, તમને એવું લાગે છે પેપર બાકી હોય, સાહેબ આટલું બધું અમારાથી ના થાય, વિભાગ એમાં તો સાહેબ ઘણા બધા દાખલા છે, તો આના માટે સ્પેશિયલ મોસ્ટ આઈએમપી દાખલાનો વિડીયો અપલોડ કરેલો છે, ના જો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો, અહીંયા સૌથી પહેલાં તમને અહીંયા આપેલો છે તમારે શું તૈયાર કરે, ખાનાવાળી ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે. પેટા નોંધનો પ્રશ્નો છે. 1 2 3 4 5 6 વ્યવહાર આપેલા છે. ચલો, એના પછી આગળ તમને પ્રશ્ન આપેલો છે, અહીંયા તમારે બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. આના પણ આઈએમપી દાખલાનો વિડીયો અપલોડ કરેલો છે, જોઈ શકો છો તમે. 1 2 3 4 અને 5 6 વ્યવહાર આપેલા છે, તમે જોઈ શકો છો. ચલો, એના પછી તમને ખબર છે કે આપણા ઘસારાના હિસાબો છે, એનો દાખલો એક આપે છે 6 ગુણની અંદર. આના પણ આઈએમપી દાખલાનો મેં વિડીયો અપલોડ કરેલો છે, તમે જોઈ શકો છો. ચલો, એના પછી તમને એક બીજી ખબર છે કે અહીંયા આપણે જે આપણી બિનવેપારી સંસ્થા છે એના હિસાબો, એનો પણ એક દાખલો આપે છે. એમાં તમારે ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. બાકીઓ તમે જોઈ શકો છો અહીંયા, ખાતાનું નામ, ખાપા, ઉધાર અને જમા રકમ. ચલો, બાકીઓ છે તમે અહીંયા જોઈ શકો છો, એની બાકીઓ છે. સ્ક્રીનશોટ લઈ અને દાખલાની પ્રેક્ટિસ કરી નાખજો. આ એના હવાલા છે 1 2 અને 3. આ કાચા સરાની બાકીઓ અને આ હવાલા એનો ઉપયોગ કરી ઉપજ ખર્ચ ખાતું પાકું સરવૈયું તમે આ તૈયાર કરી અને બિનવેપારી સંસ્થાના તમે હિસાબો તૈયાર કરશો. ચલો, એના પછી નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ, અને વિભાગ એફ. વિભાગ એફની અંદર 11 ગુણનો એક જ દાખલો આવે છે, તમને ખબર હોય તો વાર્ષિક હિસાબો, બીજા ભાગનું ચેપ્ટર નંબર 5. એમાં તમારે 3 ખાતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરી અને તમે 11 ગુણ લઈ શકો છો. એન્ટ્રી મૂકો તમે બધી સાચી તો લગભગ તમને 6 થી 7 ગુણ એન્ટ્રીના મળી જાય. અને બીજું તમે હવાલા સોલ્વ કરો તો એના 4-5 ગુણ મળી જાય. સરવાળા કરો તો 11માંથી 11 ગુણ તમને મળી જાય. સમજો, મારા ક્લાસમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે ઓફલાઈનની અંદર કે જેમને ગઈ સાલ વાર્ષિક પરીક્ષામાં 80માંથી 80 અને ઓરલમાં 20માંથી 20, એકાઉન્ટમાં 100માંથી 100 આવેલા છે. પહેલી પરીક્ષામાં 50માંથી 50 વાળા છે, બીજી મેં 50માંથી 50 વાળા છે. એટલે એવું નથી કે નથી આવતા, હા આવે છે, પણ તમે સારી રીતે ભણ્યા હોય, સારી રીતે પ્રેક્ટિસ કરી હોય તો. ચલો, અહીંયા તમને બાકીઓ આપેલી છે. બાકીઓ હું તમને કહી દઉં કઈ બાકી ચો જાહે. આ પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, સામાન્ય ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કરવેરાન વીમો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પરચુરણ દેવાદારો, મિલકત લેણા બાજુ, આખર સ્ટોક, મિલકત અને લેણા બાજુ એક જ અસર આવશે, કાચા સરામ છે એટલા માટે. ફર્નિચર, મિલકત લેણા બાજુ, મકાન, મિલકત લેણા બાજુ, ઉપાડ. હવે ઉપાડ ચો જશે તો મૂડીના ફોર્મેટમાં મૂડી અને દેવા બાજુ, લેણી ઊંડી આ જશે તમારું મિલકત લેણા બાજુ, જાવક માલ ગાડા ભાડું આ ચો જશે વેપાર ખાતાની ઉધાર બાજુ. એના પછી નેક્સ્ટ આપેલ વટાવ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, રોકડ શિલક, મિલકત લેણા બાજુ, ઘાલખાત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટમાં જશે. એના પછી કાચો નફો આપેલો છે. હવે કાચો નફો આપેલો છે એનો મતલબ કે તમારે કદાચ જો વેપાર ખાતાને લગતી એન્ટ્રી હોય તો સુધારેલું વેપાર ખાતું બનાવવાનો પ્રશ્ન ઊભો થાય, અને વેપાર ખાતાને કોઈ એન્ટ્રી અસર ના કરતી હોય તો કાચો નફો સીધો નફા નુકસાન ખાતા જવા બાજુ તૈયાર કરી દેજો. એટલે તમારે 2 ખાતા હવે તૈયાર કરવાની રહે, એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. કદાચ વેપાર ખાતું બનાવવાનું થાય તો 5 લીટીમાં સુધાર વેપાર ખાતું બનાવવાનું થાય. એના પછી નેક્સ્ટ બેંક ઓવરડ્રાફ્ટ છે, એ મૂડી અને દેવા બાજુ જશે. કમિશન જ્યાં બાકી મળેલ કમિશન નફા નુકસાન ખાતાની જ્યાં બાજુ, મૂડી ધંધાનું દેવું છે, આ મૂડી અને દેવા બાજુ મૂડીના ફોર્મેટમાં છે. લોન દેવું છે જ્યાં બાકી છે, મૂડી અને દેવા બાજુ. લેણદારો દેવું છે, મૂડી અને દેવા બાજુ. બીજું એના પછી દેવી હુંડી દેવું છે, મૂડી અને દેવા બાજુ. મળેલ વટા આવક છે નફા નુકસાન ખાતાની જ્યાં બાજુ. ઘાલખાત અનામત જોગવાઈ છે, આ આપણા નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ ફોર્મેટમાં જાહે. ચલો, એના પછી નેક્સ્ટ તમારા હવાલા છે, તમે જોશો તો એક પગારનો હવાલો છે, બીજો કમિશનનો હવાલો છે, મૂડીનો છે, ફર્નિચરનો છે, દેવાદારનો છે. બીજું તમારે અહીંયા વેપાર ખાતું બનાવવાનો પ્રશ્ન ઊભો થશે નહીં, કારણ કે કોઈ એન્ટ્રી વેપાર ખાતાને અસર કરતી નથી. તો તમારે ખાલી 2 ખાતા તૈયાર કરવાના, એક તમારું નફા નુકસાન ખાતું અને બીજું તમારું પાકું સરવૈયું. સમજો, આ જે કાચો નફો છે એ સીધો તમે ક્યાં લખી દેશો, 3 લાખ રૂપિયા નફા નુકસાન ખાતાની જ્યાં બાજુ લખી દેજો, કારણ કે કોઈ એન્ટ્રી વેપાર ખાતાને અસર કરતી નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ગાંધીનગર જિલ્લાનું વાર્ષિક પરીક્ષા 2025નું તાજેતરમાં લેવાયેલું એકાઉન્ટ વિષયનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે, હેલ્પફુલ થયો હશે. જો ખરેખર હેલ્પફુલ થયો હોય તો નીતિથી દાનતથી એક પ્યારી આમથી તમારા જેવી પ્યારી કોમેન્ટ કરી દેજો, કારણ કે તમારી એક કોમેન્ટથી મને ઘણો બધો એક આત્મવિશ્વાસ મળે છે. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.